મિત્રો આપણે આ ખેતરમાં એક ખેડૂત મિત્રના ત્યાં આવ્યા છે. ત્યાં અમે આપણે નેનો યુરિયા નેનો ડીએપીનો ડેમો આપેલો છે. હવે એમને કેવું રિઝલ્ટ છે એમના મોઢેથી સાંભળીએ. નમસ્કાર ગોપાલભાઈ, આપણે તમારું નામ અને નંબર કહેશો? મારું નામ ગોપાલભાઈ સનાભાઈ ચૌહાણ, ગામ હૈદરાબાદ. મારો મોબાઈલ નંબર 6352243273. ઓકે, તમે હવે આ ખેતરમાં શું વાપર્યું છે? આ ખેતરમાં પાયામાં ઇફકોનું જે ડીએપી આવે છે એ 20 કિલો વાપર્યું છે, અને પછી પાંચ ટેલર છોડ્યું ખાતર, ઓકે, અને પછી તમાકુ 22 દાડે જ્યારે ખડવારી 22 દિવસ પછી પાણી આપ્યું ત્યારે નેનો યુરિયા અને સાગરિકા 2 વાપરેલું છે. અને આ તમારી સામે રિઝલ્ટ છે. યુરિયાનો હજુ દાણો પણ નાખ્યો નથી. અચ્છા, એટલે તમે યુરિયા વાપર્યું નથી, ખાલી નેનો યુરિયા અને સાગરિકા 2 નો મિક્સ કરી અને 50-100 ml એક પંપમાં નાખીને 50-50. તમને શું લાગે છે કેવું રિઝલ્ટ? આ રિઝલ્ટ છે એનું. પેલા જે નેનો હતું અને આ નેનોમાં ફેર છે. ગોલ્ડન નેનો બરાબર, પેલામાં 5% હતું ને આપણે 20% કર્યું, એટલે એમાં રિઝલ્ટમાં ફેર છે. ઓકે, તો આપણે હવે શું વાપરવું છે? બીજા ખેડૂત મિત્રોને શું કહેશો? બીજા બધા ખેડૂતને અમે કહે જ્યારે તારા જમીનો બગડે નહીં, અને આ ભવિષ્યમાં જો જમીનો તમારે સાચવી હોય તો નેનો યુરિયા અને સાગરિકા વાપરો તો સારું. તો તમારે આવડતા ભવિષ્ય આપણે પાછલી પેઢીને ગારો ખાવી ના પડે કે ભાઈ હવે બાપ દાદાએ આ ખાતર વાપર્યું અને આપણી જમીનો ખરાબ થઈ ગઈ, અને પ્રાકૃતિક રીતે નેનો વાપરો તો આપણી જમીનો લાંબા સમય લગી ચાલે અને ઉત્પાદન વધે. જો મિત્રો, તમે આપણે જે ગોપાલભાઈના મોઢેથી સાંભળ્યું, તમે પાક એમનો જોઈ શકો છો કે એમને નેનો યુરિયા અને સાગરિકા અને નીચે ડીએપીનો પણ આપણે કરેલું તો એનું રિઝલ્ટ સારું છે. તમે પણ વાપરો. થેન્ક યુ.